નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બટેટીનું સૂકું શાક। આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે। બટેટીનું સૂકું શાક બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલ છે। તો ચાલો બનાવીએ બટેટીનું મસાલેદાર સૂકું શાક। સબ્જીને સરસ સ્વાદિષ્ટ તેમજ ફ્લેવરફુલ બનાવવા માટે સૂકા મસાલાને સૌપ્રથમ આપણે હળવા એવા રોસ્ટ કરીશું। તે માટે એક પેનમાં સૌપ્રથમ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા। 30 સેકન્ડ બાદ હું એડ કરું છું જીરું। ચપટી જીરું આપણે સિઝનિંગમાં યુઝ કરીશું। સ્ટવની ફ્લેમ સ્લોએસ રાખીને આ મસાલા આપણે રોસ્ટ કરીશું। ફરી 30 સેકન્ડ બાદ ધાણા, સાથે જ એક નાનો ટુકડો તજ તેમજ 2 લવિંગ તેમજ 7-8 મરી દાણા, સાથે સૂકા 2 લાલ મરચાં। મસાલાને હળવા એવા જ શેકવાના છે। સ્લો ફ્લેમ પર માત્ર 1 મિનિટ માટે જ આ બધું રોસ્ટ કરવાનું છે। લાસ્ટમાં હું એડ કરું છું વરિયાળી। ફ્રેન્ડ્સ, આમાંથી જે વસ્તુનો સ્વાદ પસંદ ન હોય તેને સ્કીપ કરીને પણ આ સબ્જી તૈયાર કરી શકાય। વરિયાળી એડ કર્યા બાદ 30 સેકન્ડ પછી સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મસાલાને સહેજ ઠંડા પડવા દઈએ। ફ્રેન્ડ્સ, આ મસાલા હળવા ઠંડા પડી ચૂક્યા છે તેમજ તેમાંથી સરસ એવી સુગંધ પણ આવે છે। તો આ મસાલાને આપણે ક્રશ કરી લઈશું। તો આ મસાલાને આ રીતે કણી પડતા પીસી લીધા છે। તો હવે આપણે કરીશું સિઝનિંગ। સિઝનિંગ માટે મેં અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે। સિઝનિંગ માટે સૌપ્રથમ આપણે એડ કરીશું ચપટી જીરું। આ સિઝનિંગ માટે આપણે તેલ મીડિયમથી પણ ઓછું ગરમ કરવાનું છે, તેમ સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ રાખવાની છે। જીરું સહેજ બ્રાઉનિશ થતું દેખાય છે તો હવે હું એડ કરું છું ચપટી હળદર, સાથે તરત જ એડ કરીશું બટેટા, જેને મેં બાફી લીધા છે। મિત્રો, મેં અહીંયા કુલ 200 ગ્રામ બટેટા લીધેલ છે। સબ્જીને સરસ એટ્રેક્ટિવ લુક આપવા માટે મેં નાની બટેટી લીધેલ છે, પરંતુ મોટા બટેટા લઈ અને મોટા પીસીસ કરી અને પણ આ સબ્જી બનાવી શકાય। સાથે જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, તેમજ સાથે એડ કરું છું આપણે રોસ્ટ કરીને તૈયાર કરેલો સૂકો મસાલો, ધાણા જીરું। બધું જ સરસ રીતે મિક્સ કરીએ। ત્રીસેક સેકન્ડ બાદ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન સૂકું કોપરાનું ખમણ, જે ટોટલી ઓપ્શનલ છે। સાથે જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન ખાંડ પાવડર। જો સબ્જીનો ટેસ્ટ સ્વીટ પસંદ ન હોય તો આને સ્કીપ કરીને પણ આ સબ્જી બનાવી શકાય। બરાબર મિક્સ કરીએ। મિત્રો, લાસ્ટમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ। બધું જ સરસ રીતે મિક્સ કરીએ અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। મિત્રો, આ સબ્જીને વધુ ચટપટી તેમજ મસાલેદાર બનાવવી હોય તો અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો તેમજ 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો લઈ શકાય। તો મિત્રો, તૈયાર છે મસ્ત મજેદાર બટેટીનું સૂકું શાક। આ શાકને પિકનિક, ઉજાણી કે ટ્રાવેલિંગ વખતે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। બાળકોને તો આ સબ્જી ખૂબ જ પસંદ પડે છે। તો મિત્રો, નેક્સ્ટ ટાઈમ તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। પરંતુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું યુનિક રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।